સુરતના વરાછા વિસ્તારમાં એસઓજી ટીમે કાયદેસરની મોટી કાર્યવાહી હાથ ધરી છે। ગેરકાયદેસર વેબ સિગારેટના વેપારમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં એસઓજી ટીમે ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે। આ મામલે અમન દીપકભાઈ ગેડિયા ઉંમર વર્ષ 26 ને ઝડપી પાડ્યા છે। તેઓ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના પીપળવા ગામના રહેવાસી છે અને હાલમાં સુરતમાં વેપારમાં સંકળાયેલા હતા। પોલીસે તેમની પાસેથી કુલ 9 નંગ વેબ સિગારેટ જપ્ત કરી, જેની બજાર મૂલ્ય આશરે 39,000 રૂપિયા છે। આ તમામ સામાન સાથે આરોપીને વરાછા પોલીસ સ્ટેશનમાં હસ્તાંતરિત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। એસઓજીએ ઈ સિગરેટ બાબતે શું કામગીરી કરેલી છે? ગઈકાલે રાત્રે વરાછા એરિયાની અંદર એસઓજીએ એક આરોપી પકડ્યો છે, જેનું નામ અમન ગીડિયા, મૂળ અમરેલીનો વતની છે, BCA ભણેલો છે અને તે કમિશનથી ઈ સિગરેટ વેચતો હતો। 9 નંગ વેબ પકડાયા છે, જેની કુલ કિંમત જે છે 39,000 છે, એટલે એકની 4500 થી 5,000ની કિંમત છે અને આ છે એ પકડાઈ ગયો છે અને એસઓજી એની ધોરણસરની કાર્યવાહી કરેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।